તો ભાજપનું સદસ્યતા અભિયાન રોજે રોજ વિવાદમાં ફસાઈ રહ્યું છે. અલગ અલગ લોકોને દબાણવશ સભ્ય બનાવતા હોવાની વાતો વચ્ચે વલસાડમાં તો કોંગ્રેસના કાર્યકર્તાઓને જ ભાજપના સભ્ય બનાવી દેવાયા. હવે તમામ લોકો કહી રહ્યા છે કે ખોટી રીતે જ એમને સભ્ય બનાવાયા છે. તો ભારતીય જનતા પાર્ટી આ તમામ આરોપોને ફગાવી રહી છે. કોંગ્રેસના નેતાઓ ભાજપના સભ્ય? હે, ખરેખર? શું વાત કરો છો? આપને એક જ ક્ષણમાં થાય કે હે આવું ખરેખર હોય? કોઈ વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર હોય અને રાતોરાત ભાજપની સદસ્યતા અભિયાનમાં જોડાઈ જાય અને તેની જાણ બહાર? આવું ખરેખર શક્ય છે? હવે આ તો ઘોર કળિયુગ કહેવાય ને, હે ને? વાત અચરજ પમાડે તેવી છે, પરંતુ આખી વાત એમ છે કે હાલ ગુજરાત સહિત દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. આ સભ્ય અભિયાનને લઈને અનેક વિવાદો રોજે રોજ સામે આવ્યા છે, પરંતુ આજે આવેલો વિવાદ અચરજ પમાડે તેવો છે. વલસાડ જિલ્લામાં ધરમપુરના કોંગ્રેસ સેવાદળના જિલ્લા પ્રમુખ રમેશ પટેલ ભાજપના સભ્ય બની ગયા, અને તે પણ તેમની ઈચ્છા વગર. આ મામલે કોંગ્રેસ અગ્રણીએ ધારાસભ્ય અરવિંદ પટેલ પર ગંભીર આક્ષેપ લગાવ્યા. તેમનું કહેવું છે કે અરવિંદ પટેલને મળવા ગયા હતા અને તેમના કર્મચારીએ તેમનો મોબાઈલ લઈને સભ્ય બનાવી દીધા અને ખોટા વિડીયો અને મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા. ધરમપુર મુકામે ધાર્મિક કાર્ય અર્થે ગયા હતા અને ટેલિફોનિક વાતચીત પ્રમાણે અરવિંદભાઈ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યું છે. મેં કહ્યું કે નહીં. તો આપ ક્યાં બેઠા છો? તો કે ઓફિસમાં. એટલે અમે નજીકમાં જ હતા, એટલે અમે એમની ઓફિસમાં ગયા. ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો, અને એમણે સભ્ય નોંધણીમાં રમેશભાઈ સ્વૈચ્છિક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે, જે તદ્દન ખોટો છે. માત્ર એકલા રમેશ પટેલ જ નથી, પરંતુ માજી કારોબારી સભ્ય રાજેશ પટેલ પણ ભાજપમાં જોડાયાના મેસેજ ફરતા થઈ ગયા. તેઓ પણ આ જ કહી રહ્યા છે કે ખોટી રીતે સભ્ય બનાવવામાં આવ્યા છે. એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી. તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા. મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે. તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું. આ તો એવું થયું કે આજે જ ભુજ અને અમદાવાદ વચ્ચે દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેન જોવા હળવદમાં કેટલાક લોકો ગયા હતા. ટ્રેનને અંદરથી જોવા ગયા અને ટ્રેન ચાલુ થઈ ગઈ. બિચારા ઉતરી જ ન શક્યા. બરાબર આવું જ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે થયું. ગયા ધારાસભ્યને મળવા અને ભાજપના સભ્ય બનીને જ પાછા. આ તરફ ધારાસભ્ય અરવિંદ પટેલનું કહેવું છે કે તેમના પર કોઈ દબાણ આવ્યું હશે, એટલા માટે આવું નિવેદન આપી રહ્યા છે. રાજેશભાઈ પટેલ અત્યારે મરતે દમ તક કોંગ્રેસમાં રહી છે એવું જણાવે છે, પરંતુ અત્યારે કોંગ્રેસ વેરવિખેર હાલતમાં થઈ ગયેલી, અને અમારે જે ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે, અને એમાં અત્યારે એ લોકો બોખલાઈ ગયા છે. એના પર કોઈ રીતે દબાણ આવ્યું હશે, એટલે એમણે સોશિયલ મીડિયા મારફત મને જાણવા મળ્યું કે એમણે કોઈ ખુલાસો કર્યો છે, પણ ખરેખર એ લોકોની હાલત અત્યારે દયનીય છે. આ ચાર દ્રશ્યો પૂરતા છે વાતની સાબિતી આપવા માટે કે ભાજપના નેતાઓ સભ્ય બનાવવા માટે કેટલા બેબાકળા થયા છે. ગમે તે કરીને બસ એક જ લક્ષ્યાંક, સભ્ય બનાવવાનો એકમાત્ર હેતુ.
સારવાર પહેલા સભ્ય બનાવવાનું કૃત્ય પણ થયું. તો વળી રૂપિયા આપીને સભ્યો બનાવવાની દોડ પણ મુકાઈ. તો વળી શાળાએ આવતા વિદ્યાર્થીઓના વાલીઓને ફરજિયાત સભ્યો બનો તેવું કહેવાયું. તો ક્યાંક શાળામાં સભ્ય અભિયાન ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. આ તમામ બાબતો શરમજનક ન કહેવાય? આ દ્રશ્યો પરથી સવાલ એ છે કે આખરે આ પ્રકારે સભ્ય બનાવવા નીકળેલા લોકો સામે પાર્ટી કેમ કોઈ પગલાં નથી લઈ રહી? કે પછી રાજ્યભરમાં આવા કિસ્સાઓ આવી રહ્યા છે તો ક્યાંક પાર્ટીએ જ તો નથી કીધું? જો કે સદસ્યતા અભિયાનને લઈને સવાલો ઉઠતા ભાજપે પણ પ્રતિક્રિયા આપી. અભિયાનના ઇન્ચાર્જ કેસી પટેલનું કહેવું છે કે સદસ્યતા અભિયાનની સામે આવેલી ઘટનાઓ તથ્ય વગરની છે. ભાજપના અભિયાનમાં અડચણ ઊભી કરવા માટે આ પ્રકારના કાવતરા ઘડાઈ રહ્યા છે. રોજના 4 લાખ લોકો ભાજપના સદસ્ય બની રહ્યા છે અને અત્યાર સુધી 60 લાખથી વધુ લોકોએ નોંધણી કરી લીધી છે. આ તમામ બાબતો આક્ષેપ પ્રતિ આક્ષેપ જોયા બાદ કેટલાક સવાલો થવા ખૂબ જ સ્વાભાવિક છે. ગુજરાતમાં 60 લાખ કરતાં પણ વધુ સદસ્યો અત્યારે નોંધાઈ ચૂક્યા છે. દરેક બૂથમાં ઓછામાં ઓછા 2, 3, 4 સક્રિય સભ્ય બને એટલે પોતે 100 સભ્યો એ બૂથમાં બનાવે એ પ્રકારનું અભિયાન અત્યારે ચાલી રહ્યું છે. કેટલીક વાતો અત્યારે આવી છે એ વાતમાં કોઈ દમ નથી, અથવા તો વિપક્ષના કેટલાક લોકોએ અથવા તો જે લોકો ભારતીય જનતા પાર્ટી પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી રહી છે એને કેવી રીતે અડચણ કરવી એના માટે કામ કરી રહ્યા છે. જે વઢવાણ સુરેન્દ્રનગરનો કિસ્સો છે એમાં નથી ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા એ સ્કૂલમાં ગયો અને જવાનો વિષય પણ નથી, કારણ કે અમારી જે લિંક છે એમાં દરેક વ્યક્તિ જોડે જવું પડે છે. એના પોતાના મોબાઈલમાંથી એને મિસ કોલ કરવો પડે છે, એના પછી એ પોતાનો ઓટીપી આવે છે અને ઓટીપી એ જ્યારે એડ કરે પછી એના પોતાના ફોનમાં પૂરી વિગત ભરે છે ત્યારે એ સભ્ય બને છે. એટલે આમાં કોઈ બીજાના ફોનમાં કે બીજાને બનાવી દે એવું બનતું નથી. સવાલ એ છે કે શું તમામ આરોપ લગાવનારા લોકો ખોટા જ છે? એક બે નહીં, અનેક કિસ્સા કેમ બની રહ્યા છે? આ ઘટના લોકોએ ઊભી કરી છે? શું પછી વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ ખોટું બોલે છે? અચ્છા, શું દર્દીઓ પણ ખોટું બોલી રહ્યા છે? ભાજપે આ સવાલો પર મંથન કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે, કારણ કે વિપક્ષ જ નહીં પરંતુ આરોપો તો આમ જનતા પણ લગાવી રહી છે. વિચારવા જેવું ખરું. બ્યુરો રિપોર્ટ, TV9.